સુરતમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 17 સ્થળોમાં પરથી લેવામાં આવેલા નિરાણામાં 21 સેમ્પલો પૈકી 16 સેમ્પલો પાલિકામાં પબ્લિકમાં હેલ્થ લેબોરેટરીમાં તપાસ દરમિયાન ફૂડની સેફ્ટીના એન્ડ સ્ટાફ અને એક્ટ 2006માં અન્ય ધોરણ મુજબની મળી આવ્યા નથી અને જે તમામ સંસ્થાઓ સામે એડિટિંગ ઓફિસ સમક્ષ ફરિયાદમાં દાખલ કરવામાં તજવીજ પાલિકાઓ હાથ ધરી છે અને આ સંસ્થાઓ પાસેથી કુલ 17,700નો દંડની વસૂલ કરવામાં આવી છે. નિરામાં બ્રિક્સ સુગર અને પીએમને એકચ્યુઅલી અને પ્રમાણમાં ઓછો મળી આવતાના કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ શિયાળામાં ઋતુમાં ચાલી રહેલી શિયાળામાં નિરોધનમાં ધૂમ વ્યવસાય થઈ રહેલા આ વહેલી સવારે કડકની ઠંડીમાં નિરામાંની મજા માણી રહ્યા છે પરંતુ જે લોકો આરોગ્ય અને નિરામાં કેટલીક ભેળસેળ હોય છે ખ્યાલ પણ તેઓને આવતો નથી કારણ કે જે સુરતના મહાનગરપાલિકામાં આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા શહેરની 16 જેટલી ડિજિટલ સંખ્યાઓની કાર્યવાહી કરવામાં આવી છે અને જે સુરતમાં મહાનગરપાલિકામાં ફૂડ વિભાગ દ્વારા આ જાન્યુઆરી રોજ શહેરમાં 17 જેટલા સ્થળોમાં નિરાના વેચાણ કરતી સંસ્થાઓ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે નિરામાં 21 સેમ્પલ લેવામાં આવ્યા હતા તપાસ સેમ્પલો હોલ જેટલા સેમ્પલો ફૂડ સેફ્ટીમાં 2006 અને અન્ય ધારાઓને આવ્યા છે અને આ સુરતમાં મહાનગરપાલિકામાં આરોગ્યનું અને ફૂડ વિભાગમાં ટીમ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.